વેલકમ ટુ માય ચેનલ. આજે હું તમને એક હેલ્ધી રેસિપી એટલે કે સોયા મંચુરિયન બનાવવા જઈ રહી છું. આમ તો તમે ઘણા બધા પ્રકારના મંચુરિયન ખાતા હશે, પણ આ એક મંચુરિયનની નવી રેસિપી છે જે તમે ઘરે બનાવશો તો તમારા બાળકોને ખૂબ જ ભાવશે. આમ તો બાળકો સોયા ચંક્સનું શાક કે કંઈ ખાતા નથી હોતા, પણ જો તમે આ રીતે મંચુરિયન બનાવશો તો હોંશે હોંશે ખાશે. તો ચાલો જોઈએ. સોયા મંચુરિયન બનાવવા માટે આપણે સોયા ચંક્સને પહેલે ઠંડા પાણીમાં 1 થી 2 કલાક પલાળવાના છે. એટલે કે આવી રીતે પલાળીને આપણે બાફશું તો તે જલ્દી બફાઈ જશે. હવે તે ઠંડા પાણીમાં જે પલાળેલા છે તે કાઢી નાખી અને ઉકળતા પાણીમાં 15 થી 20 મિનિટ બાફવાના છે. હવે 15 થી 20 મિનિટ પછી તમે આવી રીતે કરીને જોશો તો તમને ખબર પડશે કે તે બફાઈ ગયા છે. આ બફાઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દેવો અને ગેસ બંધ કરી દીધા પછી તેને એક સ્ટ્રેનરમાં આપણે સ્ટ્રેન કરી લેવાના છે. હવે આવી રીતે કર્યા પછી તેમાં આપણે થોડું ઠંડુ પાણી એડ કરવાનું. ઠંડુ પાણી એડ કરવાથી એની જે ગરમ થવાની પ્રોસેસ છે એ થોડી ઠંડી થઈ જાય છે, એટલે આપણા ચંક્સ એકદમ છૂટા છૂટા થશે અને તેની પ્રોસેસ ધીમી થઈ જશે. આ રીતે કર્યા પછી હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લેવાનું છે. બાઉલમાં કાઢ્યા પછી હવે તેને આપણે મેંદા વડે કોટ કરવાના છે અને મેંદા વડે કોટ કરવા માટે 1 ચમચી મેંદો પહેલે નાખી અને તેને આવી રીતે બરાબર મિક્સ કરી લેવાના. મેંદો એક સામટો નથી નાખવાનો, પણ થોડો થોડો નાખવાનો છે. એટલે એકવાર બરાબર મિક્સ કરી લીધા પછી ફરીથી અડધી ચમચી કે 1 ચમચી જેટલો મેંદો તેમાં એડ કરવો. આપણે તેને તળવાના છે એટલે તેમાં મેંદો બરાબર કોટ થવો જોઈએ. હવે આ મેંદો આપણે નાખ્યા પછી તેમાં આપણે મરી પાવડર નાખશું. તમે જે પ્રમાણે તીખું ખાતા હોય તે પ્રમાણે મરી એડ કરવાના. અહીંયા મેં 1 નાની ચમચી જેટલા મરી પાવડર એડ કર્યા છે અને સોયા ચંક્સ બાફવામાં આપણે મીઠું એડ કર્યું છે, તેથી અહીં મેંદાના ભાગનું આપણે થોડુંક મીઠું એડ કરશું. પેનમાં તેલ ગરમ મૂકશું અને મીઠું, મરી અને મેંદો નાખીને જે ચંક્સ રેડી કર્યા છે તે તળીશું. આને આપણે ફૂલ ગેસ ઉપર જ ફ્રાય કરવાના છે, કારણ કે ઉપરથી આપણે ખાલી ક્રન્ચી જ કરવાના છે. તે ઓલરેડી અંદરથી તો બફાઈ જ ગયા હોય છે, એટલે આપણે મીડિયમ ગેસ ઉપર તળવાની જરૂર નથી. હવે આવી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે. હવે આપણે એક પેનમાં થોડું તેલ લઈશું અને તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં મિક્સઅપ્સ એડ કરશું. હવે આ મિક્સઅપ નાખ્યા પછી તેમાં મેં એક મોટી ડુંગળી ડાઈસ કટ કરીને લીધેલી છે અને આ ડુંગળીને આપણે થોડીક વાર સતળાવા દઈશું, એટલે કે ગુલાબી થઈ જાય ત્યાં સુધી તેને સાતળવાની છે. હવે આ ડુંગળી સતળાઈ જાય ત્યારબાદ તેમાં મેં કેપ્સિકમ એડ કર્યા છે. કેપ્સિકમને પણ આપણે ડાઈસ કટ કરીને લીધા છે. જો તમારી પાસે કલરવાળા કેપ્સિકમ હોય તો તે પણ એડ કરી શકો છો, પણ કોઈ પણ વેજીટેબલને આપણે એક સરખા જ કટિંગ કરવાના છે. હવે આ બંને સંતળાઈ જાય એટલે કે થોડાક સોફ્ટ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે મીઠું એડ કરશું. આપણે સોયા ચંક્સમાં પણ મીઠું નાખ્યું છે, એટલે આ બંને વેજીટેબલ્સના માપનું જ મીઠું આપણે એડ કરશું. હવે આ મીઠું નાખ્યા બાદ તેને બરાબર મિક્સ કરી અને હવે તેમાં આપણે ચીલી ફ્લેક્સ એડ કરશું. મેં સોયા ચંક્સમાં થોડાક મરી પાવડર નાખ્યા છે, એટલે જો તમે તીખું ઓછું ખાતા હોય તો ચીલી ફ્લેક્સને એવોઇડ પણ કરી શકો છો, પણ થોડાક ચીલી ફ્લેક્સ નાખશો તો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે આ ચીલી ફ્લેક્સ નાખ્યા બાદ તેમાં આપણે અડધી ચમચી જેટલો સોયા સેડ એડ કરશું અને સોયા સોસ નાખ્યા પછી તેમાં થોડો એટલે કે 1 ચમચી જેટલો રેડ ચીલી સોસ એડ કરવાનો છે. આ બંનેને બરાબર મિક્સ કરી દઈશું. આપણે સોયા સોસ અને રેડ ચીલી સોસ ઉમેર્યા બાદ હવે તેમાં અડધી ચમચી જેટલો જ ગ્રીન ચીલી સોસ પણ એડ કરવાનો છે. મંચુરિયનમાં આ બધું નાખીએ તો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે આ બધું બરાબર મિક્સ કરી અને તેમાં પછી આપણે 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે, એટલે તેમાં જે આપણે મસાલા બધા નાખ્યા છે તે બળી ન જાય. હવે આને આપણે બરાબર મિક્સ કરી અને પાણીમાં ડાયલ્યુટ કરેલો કોર્નફ્લોર, એટલે કે મેં ફક્ત અડધી ચમચી જ કોર્નફ્લોર પાણીમાં ડાયલ્યુટ કર્યો છે, તે નાખી અને બરાબર મિક્સ કરી અને હવે 1 થી 2 ઓગળા આવવા દેવાના છે. ત્યારબાદ આપણે તેમાં શેઝવાન ચટણી એડ કરવાની છે. તો આપણી મંચુરિયન માટેની ગ્રેવી રેડી છે. હવે આપણે જેમાં સાઈડમાં રાખેલા સોયા ચંક્સ જે ફ્રાય કર્યા હતા તે એડ કરીશું
અને એ એડ કરી અને બરાબર મિક્સ કરી અને તેને 4 થી 5 મિનિટ થવા દેવાના અને ત્યારબાદ આપણે ગેસ બંધ કરી દેવાનો. તો રેડી છે આપણા સોયા મંચુરિયન. તો ફ્રેન્ડ્સ, મળી ગઈ ને મંચુરિયનની એક નવી રેસીપી. તો તમે પણ ઘરે જરૂરથી બનાવશો ને અને મને તેના વ્યૂ જણાવજો. ફ્રેન્ડ્સ, તૈયાર છે મંચુરિયનનું એક હેલ્ધી વર્ઝન એટલે કે સોયા મંચુરિયન. તમે પણ બાળકોને બનાવીને જરૂરથી ખવડાવી દેજો. અને આવી અવનવી રેસીપી જોવા માટે જો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી બાય બાય.